નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના છીએ મેક્સ 1 નો ચેપ્ટર નંબર 1 ડિટર્મિનલ્સ એન્ડ ઇટ્સ ફંક્શન। ચેપ્ટર નંબર 1 ની અંદર ટોપિક નંબર 1 ની વાત કરવાના છીએ આજે કે ડિટર્મિનલ્સ, જેની અંદર આપણે એના એક્ઝામ્પલ કઈ રીતના આવે છે અને એના અંદર કયા કયા ટાઈપના સૂત્ર આવે છે, કઈ રીતના સોલ્વ કરવા, કેવડા એના એક્ઝામ્પલ આવે છે અને જીટીયુમાં કઈ રીતે પૂછાય છે, મિડમાં કઈ રીતે પૂછાય છે, એ બધી રીતની તમને આજે વાત કરવાના છીએ। તો આજે તમને બધાય તમારા ડાઉટ મેથ્સની અંદર આવતા હોય છે એ બધા સોલ્વ થઈ જશે। જેમ કે ઘણાને એવો ડર લાગતો હોય છે કે એક્ઝામમાં હું ફેલ થયો, મને કેટી આવી, મને બેકલો આવ્યો તો મારું આગળ શું થશે। તો તમને જો કેટી કે બેકલોગ ના આવે ને, તેવી બનતી પૂરી ટ્રાય હું કરવાનો છું આજે મેથ્સની અંદર કેટી બેકલોગ ના આવે ને તેના માટેની, કે તમને આગળ શું કેટી કે બેકલોગ તમને એવો આવે જ નહીં। જો કેટી કે બેકલોગ આવે તો તમને ટેન્શન હોય ને, એવો આવશે જ નહીં એવી પૂરી આશા છે મારી। કેમ કે જો તમે અમારા પૂરા ધ્યાનપૂર્વક વિડીયો વોચ કરશો અને એક્ઝામ્પલ જાતે સોલ્વ કરવાની અત્યારથી જો ટ્રાય કરશો ને, તો તમને કેટી કે બેકલોગ આવશે નહીં। હું પણ તમારા સમયે જ્યારે પેલા સેમમાં હતો ત્યારે હું એક્ઝામ્પલ સોલ્વ કરતો, આ જ રીતના હું મારી રીતના પ્રેક્ટિસ કરીને સોલ્વ કરતો। સર તો શીખડાવતા જ, પણ હું જો મારી જાતે શીખવું નહીં તો મને તો કશું આવડવાનું જ નહીં। સર ને બધા અહીંયા મને એન્જિનિયરિંગમાં હું લેક્ચરમાં બેસતો ત્યારે સર ને બધું ગણિતનું શીખડાવતા ત્યારે હું એમાં પરફેક્ટ ધ્યાનપૂર્વક વોચ કરતો અને ઘરે આવીને મારી ગણિતની પ્રેક્ટિસ કરતો, કેમ કે મને ગણિતના એક્ઝામ્પલ ગણવાની મજા આવતી, એમ ઇન્ટરેસ્ટ જાગતો અંદરથી। તમે પણ અમારા વિડીયો જોશો ને તો તમને પણ અંદરથી એમ જોશ જાગશે કે ના ભાઈ, મારે આજે ગણિતના એક્ઝામ્પલ 1-2 ગણીને રહેવા છે। જો તમે રોજ 1-2 એમ ગણતા રહેશો ને અત્યારથી, તો તમારી જીટીયુ કે મિડ એક્ઝામ આવશે ને તો ત્યારે તમને કંઈ એવું નહીં થાય કે ભાઈ મારે પ્રેક્ટિસ કરવી જોશે, ભાઈ હવે એક્ઝામ આવે છે જીટીયુની 5-6 દી રહ્યા, હવે હાલો હવે હું પ્રેક્ટિસ ચાલુ કરી દઉં, એવું કરવા બેસો ને તો ભાઈ તમે પાસ તો થવાની આશા જ નથી। જોકે પણ તમને એટલા પાસિંગ માર્કથી પણ ઓછા માર્ક આવશે। તો મોસ્ટ આપણે જે મહત્વનું છે ને એ આવી જઈએ મહત્વના પોઈન્ટ ઉપર, એટલે કે આપણે એક્ઝામ્પલ ચાલુ કરી દઈએ। તો યુનિટ નંબર 1 એટલે કે ચેપ્ટર નંબર 1 ડિટર્મિનલ્સ એન્ડ ઇટ્સ ફંક્શન, એની અંદર ટોપિક છે આપણો ડિટર્મિનલ્સ। તો એના વિશે આપણે વાત કરવાના છીએ, જે તમને જીટીયુની અંદર પૂછાશે। એટલે કે તમારી જે 10મામાં બોર્ડ જેમ આવતી એમ આમાં જીટીયુ આવશે, મિડ એક્ઝામ આવશે કોલેજની અંદર। તમારા સ્કૂલની અંદર કેમ 6 સેમ પછી એક એક્ઝામ લેવામાં આવતી, એ રીતની મિડ આવશે આમાં। એ છે એક સેમની અંદર 2 વાર આવશે અને જીટીયુ આવશે એક વખત, બરાબર। તો તે જ રીતની આપણે જીટીયુ મિડની અંદર પૂછાય તેવા મોસ્ટ એમપી એક્ઝામ્પલની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે વાત કરવાના છીએ ડિટર્મિનલ્સની। ડિટર્મિનલ્સ એટલે તમે જૂના આપણે 10માંથી આવ્યા છો એટલે તમને સરવાળા, બાદબાકી અને ગુણાકાર તો આવડતા જ હશે। તો એ બધાનો સમાવેશ આમાં થઈ જાય છે, સરવાળા, બાદબાકી અને ગુણાકારનો, અને ભાગાકારનો પણ સમાવેશ થાય છે। સરવાળા, બાદબાકી અને ગુણાકાર અને ભાગાકાર બધાય મિલાવી અને આપણે ડિટર્મિનલ્સની રચના કરવામાં આવે છે। તેની અંદર એક આ ટાઈપનું તમે જોયું હશે, તમારા ટાઈપનું એક બોક્સ હોય છે, એની અંદર 2x2 અને 3x3ના ડિટર્મિનલ્સ જોવા મળે છે તમને। આ છે આપણું 2x2નું, અને 3x3નું પણ આ જ ટાઈપનું હોય છે। આ તમારું છે 3x3નું, આ 2x2નું છે અને આ 3x3નું છે। આપણે અત્યારે 2x2ના એટલે કે આના વિશે અત્યારે વાત કરવાના છીએ। આપણે 2x2નો ડિટર્મિનલ્સ તમારા હાથમાં આવે, તમારી સામે આવે તો તેને કઈ રીતે સોલ્વ કરવો તેના વિશે હમણાં વાત કરવાના છીએ। આપણે 3x3ના વિશે આના નેક્સ્ટ વિડીયોમાં વાત કરશે, હમણાં વાત નહીં કરીએ, કારણ કે આપણે 2x2નો આની અંદર એક વિડીયોમાં કવર કરી લેશે તો પણ ઘણો લાંબો વિડીયો થઈ જશે। તો આપણે અત્યારે 2x2ના ડિટર્મિનલ્સ વિશે વાત કરવાના છીએ। તો હું એકવાર લઈ લઉં છું 2x2નું ડિટર્મિનલ્સ। આ તમારું છે 2x2નું ડિટર્મિનલ્સ। આને સોલ્વ કરવું હોય ને તો આ છે ને આનો આની હારે ગુણાકાર કરવાનો, બરાબર। પછી આ છે તેનો આની હારે ગુણાકાર કરવાનો, એટલે કે એ ડી એન્ડ વચમાં માઇનસ નિશાની, આ બેનો ગુણાકાર થઈ જાય એટલે વચમાં માઇનસ નિશાની, એન્ડ બી સી એટલે કે આનો ગુણાકાર આની હારે, એટલે કે એ ડી એન્ડ બીનો ગુણાકાર આની હારે એટલે કે બીસી। એટલે આપણે આ તમારું સમીકરણ થઈ જાય 2 એન્ડ આ તમારું સમીકરણ થઈ જાય 1। હવે આ એક સ્ટાન્ડર્ડ ઇક્વેશન કહી શકીએ આપણે, A B C D।
આ ટાઈપનું 2/2નું સ્ટાન્ડર્ડ ઇક્વેશન. આની યારે તમે કોઈ પણ આપણે દાખલો લઈ લઈને હમણાં એક દાખલો લેશી તેની યારે આની યારે તમે સરખાવશો ને એટલે તમને તેનો જવાબ મળી જશે. બરાબર, આપણે આ એક સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે એટલે કે આ ઇક્વેશનમાં તમે કોઈ પણ એવી સંખ્યા મૂકી દો તો તેનો જવાબ તમને મળી જશે. તો આપણે એક્ઝામ્પલથી શરૂઆત કરીએ. એક્ઝામ્પલ નંબર 1 લઈએ. આમાં તમને જાજુ કંઈ આઈડિયા નહીં આવી હોય પણ હમણાં હું તમને એક્ઝામ્પલ એક સોલ્વ કરીએ આપણે એટલે તમને થોડોક જાજો આઈડિયા આવશે. તો આપણે એક્ઝામ્પલ નંબર 1 લઈ લઈએ છીએ 2/2નું. એક્ઝામ્પલ નંબર 1. બરાબર, હું તમને એક એક્ઝામ્પલ સોલ્વ કરીશ, પછી એકાદું 2 હોમવર્કમાં આપીશ. એ તમારે મને સોલ્વ કરી અને તેનો જવાબ મને કોમેન્ટ કરવાનો રહેશે, જેનાથી તમને પણ આવડતું જાય અને તમારી પણ જોડે જોડે પ્રેક્ટિસ થતી રહે. તમે જો તો જાતે પ્રેક્ટિસ નહીં કરો તો તમને કશું આવડશે નહીં. તો આપણે આ એક લઈ લીધું છે એક્ઝામ્પલ. આપણે હમણાં જેમ એક આ જ હતું ને ABCD, આને આપણે સોલ્વ કરવું હોય તો આપણે શું કરતા તો કે એનો ગુણાકાર ડી સાથે અને વચમાં માઇનસની નિશાની. તો આપણે આમાં એ જ રીતનું કરીએ. એ આમાં કોણ છે તો કે 5. એ બરાબર શું છે તો કે 5 અને ડી બરાબર શું છે તો કે 2. બરાબર, તો આમાં કિંમત મૂકી દઈએ. 5 ગુણ્યા 2 માઇનસની નિશાની, વચમાં આપણે માઇનસની નિશાની ગુણીએ. હવે આમાં શું કર્યું તો કે બી ગુણ્યા સી. તો આમાં બી બરાબર શું છે તો કે બી બરાબર છે આપણે 1 અને સી બરાબર શું છે તો કે 3. તો આપણે આમાં કિંમત મૂકી દઈએ તો કે 1 ગુણ્યા 3. એટલે આમાં તમારે આ રીતનું થયું ને 5 ગુણ્યા 2 માઇનસ 1 ગુણ્યા 3. હવે આને આપણે સોલ્વ કરીએ. સરવાળા બાદબાકીને ગુણાકાર તો તમને પહેલાં આવડતા જ હશે. 5 ગુણ્યા 2 એટલે કે 10, વચમાં માઇનસ નિશાની, 3 એકુ 3. તો આમાં તમને 10માંથી 3 જાય તો શું જવાબ આવે 7. આ તમારો ફાઇનલ જવાબ થઈ ગયો. તો હવે તમને થોડો ઘણો તો આઈડિયા આવી જ ગયો છે કે આપણે આ ઇક્વેશન છે આટલું, આની મદદથી આપણે પૂરો દાખલો ગણી શકીએ. બરાબર, તમને થોડો ઘણો આઈડિયા આવી ગયો છે કે ભાઈ આ ઇક્વેશન છે એની અંદર આપણે કોઈ પણ કિંમત મૂકીએ એટલે તમને એનો જવાબ મળી જાય. તો હવે આમાં થોડો ઘણો આઈડિયા આવ્યો હોય તો આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ જેનાથી તમને જાજો આઈડિયા આવી જશે. એક્ઝામ્પલ નંબર 2 લઈ લઈએ આપણે. 3 - 1 4 2. આ 2/2નું પહેલાં લીધું તો એ ટાઈપનું એક એક્ઝામ્પલ છે. તો આપણે આને સોલ્વ કરવાની ટ્રાય કરીએ. આપણે પહેલાં કઈ રીતના કરતા સોલ્વ, હાલો કોમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો. હા, -3 અને 2નો ગુણાકાર, -3 ગુણ્યા 2 માઇનસની નિશાની. એ જ રીતનું આમાં -1 અને કાઉન્સમાં લખવાનું વિદ્યાર્થી મિત્રો, -1 ગુણ્યા 4. તો અહીંયા શું જવાબ આવશે -6 માઇનસની નિશાની, કાઉન્સની અંદર -4. હવે તો કે આને આગળ સોલ્વ કરીએ. એમાં શું જ આવશે -6 માઇનસ +4. બરાબર, હવે આમાં શું જવાબ આવશે -2 માઇનસ પ્લસ માઇનસ થશે અને મોટાની નિશાની એટલે શું આવશે -2. આ તમારો થઈ ગયો ફાઇનલ જવાબ. હવે આમાં આપણે શું કર્યું વિદ્યાર્થી મિત્રો, -3 અને 2નો ગુણાકાર કર્યો તો શું જવાબ આવ્યો -6. એ જ રીતનો આમાં 4 અને -1નો ગુણાકાર કર્યો એટલે શું જવાબ આવ્યો -1. પછી આપણે અહીંયા શું કર્યું તો કે -6 + 4 એટલે માઇનસ પ્લસ થયા એટલે શું થયું +4 અને એને મોટામાંથી બાદ કરીએ. બાદ અહીં માઇનસ નિશાની એટલે શું થાય પ્લસ ને માઇનસ નિશાની એટલે શું થાય બાદબાકી થાય. આપણે જૂનો નિયમ આવતો જ ને, પ્લસ 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 થાય, માઇનસ માઇનસ પ્લસ થાય, પ્લસ માઇનસ માઇનસ થાય, માઇનસ પ્લસ તો કે માઇનસ થાય. આ આપણે આવતું જ 10મામાં તમારે આવતું જ હશે.
તો આ એક નિયમ છે એ જ આમાં આપણે વાપર્યો છે. આ જ ટાઈપના બધા એક્ઝામ્પલ છે, સાવ સિમ્પલ છે. હું તમને સમજાવીશ પણ સિમ્પલ રીતે, એટલે તમને આવડી જ જશે. અને તમારે જાતે પણ પ્રેક્ટિસ કરવાની છે. એવું નથી કે સર શીખડાવે છે તમને કોલેજમાં, યુટ્યુબમાં વિડીયો મળી જશે એ તમે જોઈ લેશો, એમ નહીં આવડે. તમે જાતે ઘરે પ્રેક્ટિસ કરશો, બેસીને અડધી કલાક, 15 મિનિટ, 10 મિનિટ, ભલે ઘરે આવીને રોજનું એક એક્ઝામ્પલ કરશો ને તો પણ તમને જીટીયુમાં 10 SPIમાંથી તમને 8 SPI 7 SPI જેટલા તો આરામથી આવી જશે. રોજનું ખાલી એક એક્ઝામ્પલ ગણશો તો જ. પછી તો તમે એક એક્ઝામ્પલ ગણશો, એમ રોજના 2 ગણશો, 3 ગણશો, એમ તમને અંદરથી જ ઇન્ટરેસ્ટ જાગશે. કેમ કે એક દિવસ જો તમે એક એક્ઝામ્પલ કરશો તો તમને બીજે દિવસ એમ થશે ના મને આ આવડી ગયું, હાલો હવે હું આજ પણ ગણું એમ. એ જ રીતના તમે રોજ એક્ઝામ્પલ ગણશો એટલે તમારી પ્રેક્ટિસ પણ પડતી જશે અને તમને પણ મજા આવતી જશે. બરાબર. તો આપણે હવે એક્ઝામ્પલ નંબર 3 લઈએ, વરના લાંબો વિડીયો થઈ જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે એક્ઝામ્પલ નંબર 3 લઈ લઈએ. હવે એક્ઝામ્પલ નંબર 3, એમાં આપણે એક રકમ છે -1, -5, -4, -6. આ ટાઈપની એક રકમ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. આ એક રકમ છે, આપણે આને સોલ્વ કરવાની ટ્રાય કરીએ. હવે તમે જ કહેજો કે આમાં શું કરવાનું થશે. તો કે આનો નાનો ગુણાકાર -1 × -6, વચમાં માઇનસની નિશાની. આ નિયમની છે. બરાબર નિશાની. આ તો જે ગુણાકારની ની તો આપણે આમાં નિયમની છે એ તો મૂકવાની જ. બરાબર. અને આ જે માઇનસની નિશાની એ જોડે જોડે લેતી જવાની. હવે આમાં -5 ગુણ્યા -4 આ રીતનું. બરાબર. હવે તો કે -1 ને -6 તો શું થશે વિદ્યાર્થી મિત્રો? હા 6 થશે. માઇનસ માઇનસ પ્લસ, ગુણાકારમાં માઇનસ માઇનસ પ્લસ થાય. અને ઓલો જે હમણાં થોડીક વાર પહેલાં નિયમ લખાયો એ સરવાળો બાદબાકીનો હતો. બરાબર. પછી માઇનસની નિશાની હા તો કે નિયમની છે. -5 અને -4 એટલે શું થશે? 20. હા માઇનસ માઇનસ પ્લસ, 5 ચોક 20. એ જ રીતનું. હવે આ બેનો પ્લસ માઇનસ શું થશે? બાદબાકી થશે. કેમાંથી બાદ થશે? મોટામાંથી. મોટામાંથી બાદ કરો એટલે આમાં શું જવાબ આવશે? -14 અને મોટાની નિશાની. એટલે આ તમારો થઈ ગયો ફાઇનલ જવાબ. બરાબર વિદ્યાર્થી મિત્રો. આ જ રીતના આપણે એક્ઝામ્પલ આગળ ગણતા જશું અને તમને પણ આવડતા જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ જ રીતના એકદમ સિમ્પલ એક્ઝામ્પલ તમને જોવા મળી જશે. બરાબર. આ જ રીતના સિમ્પલ એક્ઝામ્પલ તમને બધી જગ્યાએ પૂછાશે. જીટીયુમાં, બીડમાં આ જ ટાઈપના સિમ્પલ 2x2ના એક્ઝામ્પલ પૂછાશે. આ ટાઈપનો તમે MCQ પૂછાશે જીટીયુની અંદર. અને મિડની અંદર તમારા સર જો આ ટાઈપનું એક્ઝામ્પલ પૂછે, નકર આપણે આગળ લઈએ હમણાં તે ટાઈપને પણ પૂછી શકે છે. બરાબર. 2x2ના એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. 3x3માં થોડીક ભૂલ પડી શકે વિદ્યાર્થી મિત્રો, કેમ કે થોડાક લાંબા હોય છે. બરાબર. તો આપણે હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ આ જ ટાઈપનું. એક્ઝામ્પલ નંબર 4. એક બીજું એક્ઝામ્પલ છે વર્ગમૂળની અંદર. વર્ગમૂળવાળું એક્ઝામ્પલ છે એટલે હું જવાનું નહીં, કાંઈ છે જ નહીં વિદ્યાર્થી મિત્રો. એકદમ સિમ્પલ છે. આ તો ટૂંકમાં પતી જશે એવું એક્ઝામ્પલ છે. આ ટાઈપનું એક્ઝામ્પલ છે. તો આપણે આમાં શું કરતા? આનો ગુણાકાર આની હારે એટલે શું થશે? 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 માઇનસની નિશાની. આનો ગુણાકાર આની હારે 2 ગુણ્યા વર્ગમૂળમાં 2. આ ટાઈપનું. બરાબર. આમાં વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 આ તમને જાતે મોઢે ના આવડતું હોય તો કેલ્સીનો ઉપયોગ કરી શકો. કેમ કે કેલ્સી જીટીયુની એક્ઝામમાં પણ એલાવ હોય છે, પણ સાદી કેલ્સી. સાયન્ટિફિક કેલ્સી નહીં એલાવ હોય. નોન પ્રોગ્રામેબલ કેલ્સી આપણે સાયન્ટિફિક કેલ્સી બીજા સેમથી એલાવ થશે. પહેલા સેમમાં તમારે બધી જગ્યાએ નોર્મલ સાદી કેલ્સી જ ઉપયોગમાં કરવાની રહેશે. બરાબર. અને મેથ્સના પેપરમાં તમને કેલ્સી લઈ જવા જશે. તો આ ટાઈપનો તમે કેલ્સીમાં નાખીને કરી શકો. નકર તમને એમને પણ આવી જશે ને. વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે 5 જ થાય. એટલું તો આવડતું જ હોવું જોઈએ. કેમ કે તમે 10માંથી આવ્યા છો એટલે તમને એ આવડતું જ હોવું જોઈએ. વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે શું થશે? 2. હવે આમાં શું થશે? 5માંથી 2 જાય તો 3. આ તમારો ફાઇનલ જવાબ થઈ ગયો. આ ટાઈપના આ એકદમ સિમ્પલ. તમને મેં કીધું ને કે જોઈને તમને અઘરું લાગ્યું હોય છે, પણ આપણે ગણતરી કરી તો એકદમ સહેલું થઈ ગયું ને. આ જોયું ને તમે? એકદમ સિમ્પલ સ્ટેપ. 3 જ સ્ટેપમાં દાખલો ખતમ. એકદમ ખતમ. એટલે કે તમને આમ જોઈને અઘરો લાગશે, પણ એની અંદર પડશો ને એકવાર તમને બહારથી જોઈને એમ થશે કે આ તો અઘરો છે ભાઈ, આ કોણ ગણે. પણ અંદર ગળશો ને એટલે તમને એકદમ સિમ્પલ જ હશે. તમને બહારથી અઘરો લાગશે, અંદર કાંઈ નહીં હોય એવું. એટલે આ ટાઈપના તમને હું પણ એ રીતનું તમને શીખડાવીશ કે અઘરા નોર્મલ સિમ્પલથી ચાલુ કરશું આપણે. આગળ અઘરા લેતા જશે. જેમ તમે ગેમ રમતા હશો ને ત્યારે
એ જ રીતના તમે પહેલાં કેમ નોર્મલ લેવલ આવે એ રીતના લેવલ વધારતા જઈએ આપણે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે આગળનું એક્ઝામ્પલ એક લઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 5. એક્ઝામ્પલ નંબર 5. તો આપણે એ કંઈક આ રીતનું છે એક્ઝામ્પલ. વરી મૂંઝાશો વિદ્યાર્થી મિત્રો, આ વરી શું કઈ ટાઈપનું એક્ઝામ્પલ લઈ લીધું સર? એટલે આ ટાઈપના પણ એક્ઝામ્પલ આવે. આ ટાઈપના તમને જીટીયુની અંદર ને મિડની અંદર બહુ ઓછા પૂછે છે, પણ આપણે તો એ બધી ટાઈપના ગણાવશું. મેં તમને કહ્યું ને કે તમને એકદમ બધા જ કોઈ પણ એક્ઝામ્પલ આવી જાય તમારી સામે તમને આવડી જ જવું જોઈએ એ ટાઈપના આપણે તૈયારી કરાવશું તમને, બરાબર. હવે આપણે આને સોલ્વ કરીએ તો આનો ગુણાકાર આની હારે ગુણ્યા 4, વચમાં માઇનસ નિશાની. આનો ગુણાકાર આની હારે 9 ગુણ્યા 2 3, આ ટાઈપનું. હવે આમાં તમને છેદ ઉડાડતા તો આવડતા છે ને, 2 એકુ 2, સોરી 2 દુ 4, એ જ રીતના 3 એકુ 3, 3 તેરી 9, આ રીતના. આમાં શું વધ્યું? 1 ગુણ્યા 2 માઇનસ નિશાની 3 ગુણ્યા 2. આમાં શું જવાબ આવશે તમારો? સોરી 2 માઇનસ 3 દુ 6. આમાં શું થશે? મોટામાંથી નાનું બાદ થશે એટલે શું જવાબ આવશે? 2 માઇનસ 6 એટલે કે તમારો શું જવાબ આવશે આમાં? -4. -4 તમારો ફાઇનલ જવાબ થઈ ગયો છે ને. સિમ્પલ સ્ટેપ, તમને જોઈને અઘરો લાગશે પણ અંદર કાંઈ નહીં હોય, એકદમ સિમ્પલ દાખલો છે. આ જ ટાઈપના આપણે એક્ઝામ્પલ આગળ સોલ્વ કરતા જઈશું જેથી તમને આગળ આવડતા જાય. હવે આના પછી એક લાસ્ટ એક્ઝામ્પલ લઈ લો, પછી એક તમને બીજી એક મેથડ શીખડાવું, બરાબર. તો આપણે એક્ઝામ્પલ નંબર 6 આ ટાઈપનું કંઈક આપેલું છે. x બરાબર એક્સની કિંમત શોધો એવું કીધું છે. આ ટાઈપની રકમ આપી જ તમને, તો આમાં કંઈ મૂંઝાવા જેવું છે જ નહીં. આપણે જે રૂલ વાપરતા તે જ વાપરવાના છે. આપણે આમાં બરાબર કહીને ચાલુ કરતા આપણે આ રીતના તેથી કરીને આમાં આપણે 10માં તમને આવતા જ આ ટાઈપના દાખલા, બરાબર એ ટાઈપનું. તો હવે આમાં શું કરશી? આનો ગુણાકાર આની હારે એટલે શું થશે? 4x, વચમાં માઇનસ નિશાની. આનો ગુણાકાર આની હારે 5 ગુણ્યા 2 બરાબર 2. બરાબર 2 છે એમને લેતા જ જવાનો વિદ્યાર્થી મિત્રો, નીચે નકરને મિસ્ટેક થશે તમારે જો નહીં લ્યો તો. હવે 4x એમને માઇનસ નિશાની 5 દુ 10 બરાબર 2. તેથી હવે ઓનિકોરના 2 છે એને આનિકોર લઈ લઈએ એટલે શું થાય? માઇનસ થઈ જશે. ઓનિકોર પ્લસ છે તો આનિકોર માઇનસ. હવે આગળનું સ્ટેપ 4x માઇનસ 10 માઇનસ 2. હવે માઇનસ માઇનસ પ્લસ થશે. કેટલા થશે? -12 બરાબર 0. તેથી x બરાબર પ્લસ 12 ઉનિકોર જાય ને તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. તેથી x બરાબર 12/4. આ નિકોર છેદમાં જાય. તેથી x બરાબર 4 તેરી 12. x બરાબર 3. આ તમારો જવાબ મળી ગયો. ફાઇનલ કિંમત શોધવાની કીધી એટલે આ ટાઈપનો તમારો એક્ઝામ્પલ આવશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. એક્સની કિંમત શોધો એવું કીધેલું હોય છે, બરાબર. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ એક્સ એ ટાઈપનું લખેલું હોય છે. તો તમારે આ ટાઈપનો એક્ઝામ્પલ સોલ્વ કરવાનો રહેશે. તો આ તમારો થઈ ગયું એક્ઝામ્પલ 6. આપણે આ જ ટાઈપના હજી બીજા થોડા એક્ઝામ્પલ લઈએ એટલે તમને થોડોક આઈડિયા આવી જાય ફાઇન્ડ ધ કિંમત. એક્ઝામ્પલ નંબર હવે 7 લઈશું. એની રકમ કંઈક આ રીતની આપેલી છે. x - 2 y 2 બરાબર 6. આમાં આપણે x પ્લસ y બરાબર શું થાય એ કિંમત શોધવાની છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. આપણે ફાઇન્ડ કરવા માટે આપણે જેમ સૂત્ર લઈએ તે જ રીતે આપણે આમાં વાપરીએ. તેથી કરીને શરૂ કરવાનું. એમાં શું થાય? આનો ગુણાકાર એટલે 2x માઇનસની નિશાની કોમન. બધા એમાં નિયમના રૂલ પ્રમાણે હાલે એ રીતની માઇનસની નિશાની લેતી જવાની. -2 અને -2 અને yનો ગુણાકાર થાય એટલે શું થશે? -2y અને કૌંસમાં લખવાના બરાબર 6. તેથી 2x માઇનસ પ્લસ થઈ જશે એટલે શું થશે? 2y બરાબર 6 પ્લસ 2y બરાબર 6. તેથી 2x બરાબર
6 - 2y આમ પ્લસ છે તો ઉની કો જાય તો માઇનસ થઈ જાય। હવે આગળ 2x બરાબર 6 - 2y છેદમાં 2 સોરી આપણે અહીંયા 2 નહીં આવે 2 છેદમાં આવી ગયા બરાબર। હવે આપણે x બરાબર હવે આ 2 રહ્યા ને 2 છેદમાં આપી દઈએ આપણે આપી શકીએ ને 2y છેદમાં 2 x બરાબર આ ઉડી જાય એટલે 3 દુ 6 આ 2 ઉડી જાય એટલે શું આવશે 3 - y પછી આગળ આપણે આવશે x આ y છે આની પર આવી જાય એટલે શું થાય +y બરાબર 3 આ આપણો થઈ ગયો ફાઇનલ જવાબ। કઈ રીતના કર્યું તો આપણે સૂત્ર પ્રમાણે હાલતા ગયા એ રીતની આપણે કિંમત મળતી ગઈ છેલ્લે કંઈક x + y બરાબર 3 એ આપણો લાસ્ટ ફાઇનલ જવાબ મળી ગયો। આ જ રીતના બધા એક્ઝામ્પલ આપણે ગણવાના રહેશે વિદ્યાર્થી મિત્રો બરાબર। આવી ગયો ને આપણો ફાઇનલ જવાબ। આ જ રીતનો આપણે શરૂઆત ક્યાંથી કરી હતી તો કે આપણે અહીંથી આ કેમ રકમ છે અહીંથી શરૂઆત કરી હતી આપણે લાસ્ટ સુધી પહોંચી ગયા। આમાં સૂત્ર પ્રમાણે હાલતું જવાનું છે બીજું કાંઈ નથી। મેન આપણે શું છે નિયમને રૂલનું પાલન કરતા જાય ને એટલે લાસ્ટ તમને જવાબ મળી જાય। ગમે એવો એક્ઝામ્પલ તમારે અઘરો આવી જાય પણ એનો તમને ફાઇનલ જવાબ મળી જ જશે। તો હવે આના પછી આપણે લાસ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ એક્ઝામ્પલ તો આપણે એક્ઝામ્પલ નંબર 8 લઈ લઈએ। એમાં રકમ કંઈક આ રીતની આપી છે જો ABCD બરાબર 5 હોય જો ડિટર્મિનલ્સ ABCD બરાબર 5 હોય તો 3A 3B 3C અને 3D ની કિંમત શોધો। આ રીતની કંઈક રકમ આપી છે જો ABCD બરાબર 5 હોય તો 3A 3C અને 3D ની કિંમત શોધો। બરાબર તો આપણે આની શરૂઆત કરીએ। આવું આપ્યું એટલે પહેલાં તો તમારે આ છે એનું કિંમત શોધી લઈએ। તેથી AD - BC બરાબર 5 આ તમને એક કિંમત મળી ગઈ એને આપણે નામ આપી દઈએ સમીકરણ નંબર 1। તો વિદ્યાર્થી મિત્રો તમને યાદ હોય તો આપણે આ જ ટાઈપનું પહેલું આપણે શરૂઆત કરી હતી સૂત્રની બરાબર। તો આપણે એની કિંમત મળી ગઈ છે। હવે આપણે આને લઈ લઈએ જે આપણે રકમ આપી છે મેન 3D 3B 3C અને 3D આપણે આપેલું છે આપણે આને હવે સોલ્વ કરવાની ટ્રાય કરીએ વિદ્યાર્થી મિત્રો। ઓકે તો આપણે આને કઈ રીતના સોલ્વ કરતા તો કે આ બેનો ગુણાકાર 3A ગુણ્યા 3D વચમાં માઇનસ નિશાની કાઉન્સ કરજો વિદ્યાર્થી મિત્રો તમે ગોટે જડશો 3B - 3C 3B - 3C બરાબર। હવે આપણે આને સોલ્વ કરીએ તો આમાં આગળ શું તો હવે આપણે આને સોલ્વ કરીએ તો આ બેમાં શું થશે તો કે આ બેનો 3 ને 3 નો ગુણાકાર રહે તો 3 તેરી 9 અને AD નિશાની 3 તેરી 9 અને BC મળી ગયું। હવે આમાં આપણે સોરી 3 તેરી 9 અહીંયા 9 આવે તો અહીંયા આપણે શું મળ્યું તો કે હવે આમાં બેમાં શું કોમન છે તો કે 9 AD - BC હવે તો કે આમાં કોમન મળ્યું એને આપણે સાઈડમાં રાખી દઈએ। હવે આ આપણે તમને યાદ હોય તો આપણે અહીંયા સમીકરણ નંબર 1 મળી ગયું। અહીંયા આપણે સમીકરણ નંબર 1 શું હતું એની કિંમત મળી ગઈ છે। વિડીયો રિવાઇઝ કરીને જોઈ લેજો। સમીકરણ નંબર 1 શું હતું તો કે AD - BC બરાબર 5 હતા ને તો આપણે એ કિંમત અહીંયા મૂકી દઈએ 5 કારણ કે AD - BC બરાબર 5 તો કેમ તો કે સમીકરણ નંબર 1
આપણે આનો શું જવાબ આવશે? 45. 9 × 5 = 45. આ તમારો થઈ ગયો ફાઇનલ જવાબ. તો આ રીતનું વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત આપણે આ રીતની કરી હતી કંઈક, તો કે આપણે રકમ આપી હતી ABCD બરાબર 5 હોય તો DA 3A 3B 3C અને 3Dની કિંમત શોધો. તો આપણે પહેલાં તો જે આપ્યું હતું તેને આપણે ફોર્મ્યુલા બનાવી લીધું, એનો બરાબર 5 મળ્યા અને સમીકરણ નંબર 1 આપી દીધું. ત્યારબાદ આપણે આને જે બીજી રકમ આપી હતી તેને અહીંયા લખી નાખી અને આપણે આગળ એનું સોલ્યુશન કરતા ગયા એટલે એનો જવાબ શું મળી ગયો? 45. આ રીતના આપણે અઘરા પણ એક્ઝામ્પલ પૂછાય છે. આ ટાઈપનું એક્ઝામ્પલ તમને GTની અંદર 3 માર્કમાં પૂછાઈ શકે. તો તમે આની પ્રેક્ટિસ કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો. અને હું તમને એક હોમવર્કમાં દાખલો આપું, તે તમારે મને તેનો જવાબ મને કોમેન્ટ કરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો હું તમને એક હોમવર્કમાં દાખલો આપી રહ્યો છું. બે દાખલા આપું છું વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં, 4, 5, 9 અને 10. એક તો તમારે આનો જવાબ મને કોમેન્ટ કરવાનો રહેશે. આ તમારો HW છે વિદ્યાર્થી મિત્રો, HW છે એક આ દાખલો. પછી એક બીજો દાખલો છે આ x બરાબર 3, 6 અને 7 બરાબર 0 આપેલા છે. આનો જવાબ તમારે એક મને કોમેન્ટ કરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો. આ રીતના 2 એક્ઝામ્પલ આપેલા છે તે તમારે મને તેનો જવાબ કોમેન્ટ કરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો આ 2 જવાબ મને કોમેન્ટ કરી દો. ત્યાં સુધી આપણે મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં મુલાકાત થશે વિદ્યાર્થી મિત્રો. પાર્ટ 2માં તમને 3/3ના ડિટર્મિનન્ટ્સના દાખલા ગણાવવામાં આવશે. તો આ જ રીતના અમારી એકેડમીને સપોર્ટ કરતા રહ્યો અને અમે તમને આગળ વધવામાં હેલ્પ કરશું. આપણે તમને બધા જ ટાઈપના મટીરિયલ ફ્રીમાં પ્રોવાઈડ કરીએ છીએ. આની PDF મળી જશે તમને મોસ્ટ IMP એક્ઝામ્પલની. પછી G2ને લગતા કોઈ પણ ઇન્ક્વાયરી હોય તો આપણા જે વિમલ સર છે તેના નંબર આપણે એમાં આપેલા જ છે વોટ્સએપ ગ્રુપમાં. તેને તમે પર્સનલી મેસેજ કરશો એટલે તે તમને ત્યાં જવાબ આપી દેશે. જો કશું કામમાં હશે તો તમને સાંજ સુધીમાં તો જવાબ મળી જ જશે. એટલે તમે જો કાંઈ પણ તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરજો, એટલે તેનો જવાબ તમને ત્યાં મળી જશે. અને ગણિતને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, તેનો જવાબ હું આપીશ તમને. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો હવે નેક્સ્ટ વિડીયોમાં મુલાકાત થશે, તેની અંદર આપણે ડિટર્મિનન્ટ્સની વાત કરશું.